રાજ્યના પ્રસિદ્ધ તીર્થસ્થાનો એવા અંબાજી, દ્વારકા, સોમનાથ સહિતના સ્થળો પર પ્રસાદની ગુણવત્તાની ચકાસણી કરવામાં આવી છે. પ્રસાદ વહેંચણી કરતા અંબાજી, દ્વારકા, સોમનાથ સહિતના આવા 32 જેટલા સ્થળો પર રાજ્યના ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા તપાસ કરવામાં આવી છે, જેમાં પ્રસાદમાં પ્રાણીજન્ય ચરબી જોવા મળેલ નથી, તેમજ ખોરાક અને ઔષધ નિયમનના વિભાગના કમિશનર ડોક્ટર હેમંત કોશિયાએ જણાવ્યું હતું. ગુજરાતમાં આપણે પ્રસાદના સંદર્ભમાં કયા પ્રકારે તપાસ કરતા હોઈએ છીએ? આજે ગુજરાત રાજ્યમાં ઘણા બધા પવિત્ર યાત્રાધામો આવેલા છે. પછી અંબાજી હોય, સોમનાથ હોય, દ્વારકા હોય કે અન્ય કોઈ હોય, તો ત્યાં મોટાભાગે ભક્તોને અવરજવર રહેતો હોય છે. ત્યાં ભક્તોને ભોજન મળતું હોય, ભક્તોને પ્રસાદ મળતો હોય, તો એની ગુણવત્તા બાબતે પણ ડિપાર્ટમેન્ટ એક સતત કામગીરી કરતો હોય છે. આજે રાજ્યના મોટા ધાર્મિક સ્થળોની વાત કરું તો લગભગ 32 જેટલા ધાર્મિક સ્થળોને આજે આપણે થર્ડ પાર્ટી ઓડિટ કરાવીને એક ભોગ સર્ટિફિકેટ આપવામાં આવ્યું છે, BHOG, એટલે બ્લિસફુલ હાઇજેનિક ઓફરિંગ ટુ ધ ગોડ. એટલે ભગવાનને જે કંઈ પ્રસાદ આપવામાં આવે એક હાઇજેનિક કન્ડિશનમાં ચોખ્ખી રીતે અને સ્વસ્થ અને શુદ્ધ રીતે મળે, એનું આખું સર્ટિફિકેશન છે. તો એની અંદર એના જે રો મટીરિયલ હોય, ફિનિશ પ્રોડક્ટ હોય અને તે બનાવવાની પ્રક્રિયા હોય, એ બધી જ તપાસ કરવામાં આવતી હોય છે અને એમાંથી પાર થયા બાદ આ ભોગ સર્ટિફિકેટ આપવામાં આવતું હોય છે. તો રાજ્યમાં મોટા મોટા મંદિરોમાં બધામાં એક ભોગ સર્ટિફિકેશન ઓલરેડી અત્યારે આપવામાં આવેલું છે. આ ઉપરાંત જે કંઈ પ્રસાદ બનતો હોય તો એનું અમે પિરિયોડિકલ જે તે જિલ્લાના ફૂડ સેફ્ટી ટીમ દ્વારા એનું સમયાંતરે તપાસ થતી હોય છે. એના રો મટીરિયલના અને તૈયાર પ્રસાદના નમૂના લઈ અને લેબમાં ટેસ્ટિંગ પણ કરવામાં આવતું હોય છે. અને કોઈ વાર કોઈ કચોરાર મળે તો એની સામે કાયદા મુજબ કાર્યવાહી કરવામાં પણ આવતી હોય છે. પણ સદભાગ્ય ગુજરાતમાં આજ દિન સુધી કોઈ પણ પ્રસાદમાં કે પ્રસાદમાં વપરાતા ઘીની અંદર કોઈ આવું પ્રાણીજન્ય ચરબીની હાજરી આજ સુધી જોવા મળેલી નથી. આ બાબતે દરેક પ્રસાદ બનાવતા જે મંદિરો છે એ પણ ખુદ કાળજી લેતા હોય છે અને એ લોકો સાથે છેતરપિંડી ન થાય તેના માટે અમે ક્રોસ ચેકિંગમાં એનું ક્રોસ સેમ્પલિંગ કરીને એનું પણ ધ્યાન રાખતા હોઈએ છીએ.